ચલો અત્યાર સુધી આપણે દેશી નામની પારિભાષિક શબ્દોની સમજ મેળવી, જેના અંદર આપણે બધા અલગ અલગ શબ્દો વિશે માહિતી લીધી. હવે મિત્રો દેશી નામમાં મેન શબ્દ આવે છે તૈયાર કરવાના ચોપડા. એટલે કે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર જે મેન ચોપડા તૈયાર કરવાના છે ઈ ટોટલ આટલા ચોપડાનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. જેના અંદર સૌથી પહેલો ચોપડો આવે છે રોજમેર. રોજમેર નો ચોપડાને આમનોના ચોપડા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દેશી નામનો પ્રાથમિક ચોપડો છે. કોઈ પણ પ્રકારના વ્યવહારને પ્રથમ વખત લખવા વખતે રોજમેરની અંદર નોંધ કરવામાં આવે છે. રોજમેર જે કોઈ વેપારીના વ્યવહારો જ્યારે ખૂબ જ વધારે હોય છે ત્યારે એ વેપારી દરરોજના વ્યવહારોને લખવા માટે રોજમેર તૈયાર કરે છે. રોજમેરની અંદર સૌથી પહેલા હેડિંગમાં રોજે રોજની તારીખ લખવામાં આવે છે, એટલે માટે રોજમેર નામ એવું શબ્દ આપવામાં આવે છે. જેમાં આપણે દ્વિનોંધી નામ પદ્ધતિની અંદર આમનોનો ચોપડો બનાવતા હતા, એવી રીતના દેશી નામ પદ્ધતિની અંદર આપણે રોજમેર અને બેઠોમેર એવા ચોપડા બનાવવામાં આવે છે. ચલો તેનો મતલબ કે જ્યારે વેપારીના વ્યવહારો ખૂબ જ વધારે હોય છે ત્યારે વેપારી રોજમેર તૈયાર કરે છે. અને રોજમેરની અંદર વ્યવહારની પ્રથમ નોંધ રોજમેરમાં થાય છે, જે દરરોજ વ્યવહાર લખવામાં આવે છે. ત્યાર પછી એના જેવો બીજો ચોપડો આવે છે બેઠોમેર. બેઠોમેર છે 15 દિવસે, અઠવાડિયે અથવા મહિને તૈયાર કરવામાં આવે છે. બેઠોમેરની અંદર જ્યારે કોઈ વેપારીના વ્યવહારો ઓછા હોય, મતલબ કે 15 દિવસે અથવા મહિનામાં એના વ્યવહારો કમ્પ્લીટ થતા હોય ત્યારે બેઠોમેર તૈયાર કરવામાં આવે છે. બેઠામેર અને રોજમેરમાં તફાવત એટલો છે કે બેઠોમેર છે મહિને તૈયાર થાય છે અને બેઠામેર લખતી વખતે દરેક વ્યવહારને અંતે એની તારીખ લખવામાં આવે છે, તિથિ લખવામાં આવે છે. પણ રોજમેરમાં તારીખ લખવામાં નથી આવતી, કારણ કે રોજમેરમાં હેડિંગમાં જ તારીખ આવી જાય છે, એટલે દરેક વ્યવહારમાં તારીખ નથી આવતી. જ્યારે બેઠોમેર લખતી વખતે દરેક વ્યવહાર જ્યારે થાય છે ત્યારે એની તિથિ અથવા તારીખ લખવામાં આવે છે. અને બેઠોમેર છે મહિને તૈયાર થાય છે. મહિને એટલે અહીંયા આપણે જે મહિના આવશે એ વિક્રમ સંવત પ્રમાણે લેશું. કારતક, માગસર, પોષ, માહ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો એ રીતના એની તૈયાર થશે. ચિંતા નહીં કરતા, કેમ કે આપણે બુકની અંદર એ લોકો જે તિથિ આપી હશે એ પ્રમાણે જ આપણે લેતા જશું. જેમાં 15 દિવસ શરૂઆતના છે સુધીના હોય છે, પછીના 15 દિવસ છે વધના હોય છે. તો એવી રીતના એની અંદર તારીખ પ્રમાણે સુદ અને વધ એવી રીતના 15 દિવસ લખવામાં આવશે. અને એ પ્રમાણે બેઠામેરની અંદર જ્યારે વ્યવહાર પૂરો થયો હોય એની તારીખ અથવા તિથિ લખવામાં આવશે. ચલો હવે બેઠામેર પછીનો ચોપડો આવે છે ઉતારો. જ્યારે અમુક સમયના અંતે, એટલે કે મહિનાની અંતે, 2 મહિનાની અંતે, નવરાત્રે વેપારી બધા વ્યવહારોને એકવાર ફરી પાછું એક અલગ ચોપડામાં લખે છે. અને ફરી પાછું જે અલગ ચોપડામાં લખે છે એ ચોપડાનું નામ છે ઉતારો. ઉતારો છે કાચા સર્વે જેવું કામ કરે છે. કાચા સર્વે જેવું એટલે કે તમે જ્યારે બધા વ્યવહારો જ્યારે એક ફરી પાછા લખો છો તો કોઈ વ્યવહારમાં જ્યારે ભૂલ રહી ગઈ હોય તો એ ભૂલ આપણે કાચા સર્વેમાં મળી જાય છે. એવી જ રીતના દેશી નામાની અંદર જ્યારે અગાઉના બધા વ્યવહારોમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો એ ભૂલ ઉતારો દ્વારા આપણે શોધી શકાય છે. હવે બીજી નોંધ આવે છે જમા નોંધ. જમા નોંધને આપણે બીજું નામ કહેવાશે ખરીદ નોંધ. જો મિત્રો અહીંયા બધું 11મા ધોરણમાં આવશે. ખરીદ નોંધ 11મા ધોરણમાં તમે શીખી ગયા છો. ખરીદ નોંધની અંદર માત્ર ઉધાર ખરીદીની જ નોંધ કરવામાં આવે છે. યાદ રાખજો, 11માનું પાછું રિવાઇન્ડ કરું છું. જમા નોંધનું બીજું નામ છે ખરીદ નોંધ. ખરીદ નોંધમાં માત્ર ઉધાર ખરીદીની જ નોંધ થાય છે. એના અંદર જો કોઈ વ્યવહાર અડધો ઉધાર હોય અથવા અડધો રોકડ હોય તો એ વ્યવહારને પૂરેપૂરો ઉધાર ગણી ખરીદ નોંધમાં લખવામાં આવે છે. એમાં માલની ખરીદી ઉપરાંત કોઈ પણ મિલકત છે અથવા કોઈ પણ પ્રકારની અન્ય બીજી કોઈ ખર્ચ છે નોંધ કરવામાં આવતી નથી. અને રોકડ જો કોઈ ખરીદી હોય તો રોકડ ખરીદી પણ નોંધવામાં નથી આવતી, માત્ર ઉધાર માલની ખરીદી જ નોંધવામાં આવે છે. એમ ખરીદ નોંધની જેમ બીજો ચોપડો આવે છે ઉધાર નોંધ, જેનું બીજું નામ છે વેચાણ નોંધ. તો જેમ મેં તમને વાત કરી કે ખરીદ નોંધની અંદર માત્ર ઉધાર ખરીદી લખાય, એમ વેચાણ નોંધની અંદર અથવા તો ઉધાર નોંધની અંદર માત્ર ઉધાર વેચાણ જ લખાય છે. રોકડ વેચાણની આમાં નોંધ કરવામાં નથી આવતી. કોઈ પણ યંત્ર, મિલકત કે કાંઈ પણ પ્રકારની ખરીદી આમાં નથી લખવામાં આવતી. હા, જો કોઈ વ્યવહાર અડધો રોકડ હોય અને અડધો ઉધાર હોય તો એ વ્યવહારને પૂરેપૂરો ઉધાર ગણી અને ઉધાર નોંધમાં લખવામાં આવે છે, એટલે કે વેચાણ નોંધમાં લખવામાં આવે છે. એના પાછળ આવે છે ખાતા વહી. જે આપણે ખાતા વહીની અંદર આમનોંધ ઉપરથી જે ખતવણી કરતા હતા એવી જ રીતના દેશી નામાની અંદર આપણે બેઠામેર અથવા રોજમેર ઉપરથી એની ખતવણી કરશું. અને ખતવણી ઉપરથી જે ચોપડો બનશે જેને ખાતા વહી કહેવાય છે. ખાતા વહી છે નામાનો આપણો મુખ્ય
મુખ્ય ચોપડો છે, એટલે કે અમુક સમયના અંતે બધા ખાતાઓને બંધ કરી એ ખાતાઓની બાકી ખાતા વહી ખાતે લઈ જવામાં આવે છે. અને ખાતા વહી તમને ખ્યાલ છે, ખાતા વહી પરથી બાકી જે મળે છે એને આપણે ઉતારામાં લઈ જશું, એટલે કાચા સરવમાં લઈ જશું અને એના પરથી કાચું સરવ છે મળી જશે. એટલે ખાતા વહી છે આપણા ધંધાનો મુખ્ય ચોપડો ગણવામાં આવે છે. યાદ રાખજો, પ્રાથમિક ચોપડો કહીએ તો બેઠો મેળ, મુખ્ય ચોપડો કહીએ તો ખાતા વહી. ચલો ભાઈ, તો હવે આ બધા ચોપડાની સમજ હતી. હવે દાખલો શરૂ કરતા પહેલા મારે તમને ધોરણ 11મા ધોરણની અંદર જે તમે નિયમો શીખી ગયા છો એને ઉપર છેલ્લું રિવાઇન્ડ કરવા માંગુ છું, ઉપર છેલ્લું તમે રિપ્લેસ કરવા માંગુ છું. કેમ કે ભૂલાઈ ગયા હોય તો પાછા રિવાઇન્ડ પાછા યાદ કરી લેજો. એ નિયમો ઉપરથી જ આપણે દાખલો કરવાનો છે. એ નિયમો જો ભૂલાઈ ગયા હોય તો હું તમને ફરી પાછું રિવાઇન્ડ કરાવી દઉં. ઉધાર જમાના નિયમો, જેને નામાના મુખ્ય નિયમો કહેવામાં આવે છે. આખો નામું આ નિયમો ઉપર ડિપેન્ડેન્ટ છે અને દેશી નામાની અંદર પણ આ નિયમોનો ઉપયોગ કરવાનો છે. કે દેશી નામોમાં જો આપણે આમનોંધ આવડશે તો જ આપણે દાખલો કરી શકશું. એટલે આમનોંધ કરતા પહેલા આપણે નિયમો પહેલા સમજી લઈએ. નિયમોમાં વ્યક્તિ ખાતા માટેના નિયમો. વ્યક્તિ ખાતામાં જીવંત વ્યક્તિ આવે, પેઢી આવે, કંપની આવે, સંસ્થા આવે. એટલે વ્યક્તિ ખાતાનો અર્થ ખૂબ જ મોટો કરવામાં આવે છે. એટલે વ્યક્તિ ખાતાનો નિયમ છે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આ બધું આપણે શીખી ગયા છે. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. પછી વ્યક્તિ ખાતા પછી બીજો હોય છે માલ મિલકતના ખાતા. તો માલ મિલકતના ખાતાનો નિયમ ફરી પાછું રિવાઇન્ડ કરીએ. આવે તે ઉધાર, જાય તે જમા. એ પછી માલ હોય કે મિલકત હોય. માલના ખાતામાં ખરીદી, વેચાણ, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત, ચોરીથી ગયેલ માલ, ટુપાડથી ગયેલ માલ, આ બધા જે ખાતા છે એ માલના ખાતામાં લખવામાં આવે છે. એના પર મિલકતના ખાતા. મિલકતના ખાતામાં ચાલુ મિલકત, કાયમી મિલકત, આ બધા મિલકતના ખાતાઓ છે. અને નિયમ એવો છે કે જો કોઈ પણ મિલકત કે માલ ધંધામાં આવે તો ઉધાર અને ધંધામાંથી જ્યારે જાય તો જમા. એ નિયમ છે. અને એના પછીનો નિયમ આવે છે ઉપજ ખર્ચ ખાતા માટેના નિયમો. તો ઉપજ ખર્ચ ખાતાના નિયમો આપણે એ છે કોઈ પણ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને આવક કે ઉપજ ખાતે જમા. તો આ જે કઈ નિયમો આપણે શીખી ગયા છીએ એટલે ફરી પાછા રિવાઇઝ શું કામ કરવા પડ્યા? કેમ કે આપણે દેશી નામનો દાખલો ગણતી વખતે આ બધા નિયમો ફરી પાછા રિપ્લેસ કરશું. ચલો, તો આ નિયમ પ્રમાણે જેમ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ, તો નિયમ પ્રમાણે આપણે કોઈ પણ પ્રકારની આમનોંધ આવડવી જોઈએ. જો તમને કોઈ પણ પ્રકારની આમનોંધ આવડી ગઈ એટલે મિત્રો સમજી લેવાનું કે આપણે દેશી નામનો દાખલો આવડી ગયો. એટલે 11મા ધોરણની આમનોંધ જે મુખ્ય બાબત ગણવામાં આવે છે. જેમ કે અમુક આમનોંધની અંદર એક્ઝામ્પલ આપણે આપીએ, જેમ કે વ્યક્તિના ખાતા. તો વ્યક્તિના ખાતામાં આપણે ખ્યાલ છે કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આપણે જયેશભાઈ પાસેથી 10,000 નો માલ ખરીદ્યો. જયેશભાઈ પાસેથી 10,000 નો માલ ખરીદ્યો. તો આમનોંધ શું થાય? તો ખરીદ્યો એટલે ખરીદી હંમેશા ઉધાર થાય. ખરીદ ખાતે ઉધાર, જયેશભાઈ ખાતે જમા. આ થઈ ગયો વ્યક્તિના ખાતાનો નિયમ. એના પછીનો નિયમ આવે છે માલ મિલકતનો નિયમ. જેમ કે માલ મિલકતમાં આપણે હિસાબ કરીએ કે ભાઈ આપણે જમીન મકાનની ખરીદી કરી, તો જમીન મકાન ધંધામાં આવે છે, મિલકત ધંધામાં આવે છે. તો જમીન મકાન ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. એ રીતે ત્રીજો નિયમ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. તો કોઈ પણ પ્રકારનો ખર્ચ, જેમ કે પગાર ખર્ચ છે તો પગાર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. એના ઉપરાંત માનો કે આપણે કોઈ પણ પ્રકારનું ભાડું મેળવ્યું, તો ભાડું મેળવ્યું એટલે ધંધામાં રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, ભાડા ખાતે જમા. તો આ રીતના જે નિયમો આપણે અગાઉ શીખી ગયા છીએ એ એકવાર ફરી પાછા એ નિયમો આપણે રિપ્લેસ કરવા પડશે. અને એ પ્રમાણે પછી જેમ જેમ નિયમો આપણે આવડતા જશે એ નિયમો હું તમને લખાવી અને આપણે દાખલાની શરૂઆત કરી દઈશું. તો મિત્રો આ રીતના આપણે દેશી નામાની અંદર જે મેઇન બેઝિક હતું થિયરીનું એ આ પ્રમાણે રહેશે. જેની અંદર મેઇન તો આપણે પદોની સમજૂતી, ચોપડા અને ખાતાના નિયમો. જો એ બધી વસ્તુ જો બેઝિક જો આપણે આવડી જાય તો દેશી નામાના દાખલામાં તમને કોઈને વાંધો નહીં આવે. અને એ બધા દાખલા આ નિયમોને આધીન જ કરવામાં આવે છે. એટલે અત્યારે દાખલો ગણતી પહેલા તમે બધા લોકો તમારી બુકની અંદર જે વિશિષ્ટ પદો આપ્યા છે તો એ વ્યવસ્થિત રીતે વાંચી લો, પછી આપણે દાખલાની શરૂઆત કરીએ.